જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. અષાઢ શુક્લ છઠને પુષ્ટિ માર્ગમાં કસુંબા છઠ કહેવામાં આવે છે. આ કસુંબા છઠ ઉત્સવનું પુષ્ટિ માર્ગમાં શું મહત્વ છે, તેમજ એવું તે શું કારણ હતું કે શ્રી ગુસાઈજીને 6 મહિના સુધી શ્રીનાથજીની સેવાથી દૂર રહેવું પડ્યું અને 6 મહિના પછી શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીનું કેવી રીતે પુનઃ મિલન થયું તે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. ખૂબ જ રહસ્યપૂર્ણ જ્ઞાનસભર વિડીયો છે, તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. યદનું ગ્રહતો જંતુ સર્વ દુઃખા તિગો ભવેદ તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. સૌપ્રથમ શ્રીમદ વલ્લભ નંદન પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના યુગલ ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. કસુંબા છઠ એટલે વિપ્રયોગ પછી સંયોગનો ઉત્સવ. લાંબા સમયના વિરહ પછી પુનઃ મિલનનો ઉત્સવ. કહેવાલા વૈષ્ણવો, હવે એવું તે શું થયું કે શ્રી ગુસાઈજીને 6 મહિના સુધી શ્રીનાથજીની સેવાથી દૂર રહેવું પડ્યું? હવે તેનો વિચાર કરીએ તો કે શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક અષ્ટસખા પૈકીના કૃષ્ણદાસજી, આ કૃષ્ણદાસજી શ્રીનાથજીની સેવા અને શ્રીનાથજીના મંદિરનો ખૂબ જ સારી રીતે વહીવટ કરતા હતા. આથી શ્રી ગુસાઈજીએ તેમને શ્રીનાથજી મંદિરના અધિકારી પદે નિયુક્ત કર્યા અને આજ્ઞા કરી કે કૃષ્ણદાસ, આજથી તમે અધિકારી થયા છો, તેથી દરેક સેવકો પર અને મંદિર વહીવટમાં તમારો હુકમ ચાલશે. કદાચ અમારી પણ ચૂક થાય તો તમે અધિકારીની રૂએ અમોને પણ કહી શકો છો. આમ તે પછી કૃષ્ણદાસ અધિકારી તરીકે પ્રસિદ્ધ થયા. હવે એક દિવસે શ્રી ગુસાઈજી જતીપુરામાં બિરાજી રહ્યા હતા અને શ્રીનાથજીની સેવામાં હતા. ત્યારે શ્રીનાથજીને રાજભોગ ધર્યો. સમયથી એ ભોગ સરાવી આરતી કરી અને ભોજન કર્યા પછી આપ આપની બેઠકમાં પધારીને પોઢ્યા હતા. ત્યારે શ્રીનાથજીએ રામદાસજીને આજ્ઞા કરી. આ રામદાસજી એ શ્રીનાથજીના મુખિયા હતા. આ રામદાસજીને આજ્ઞા કરી કે અમોને ભૂખ લાગી છે, આજે રાજભોગની સામગ્રીમાં ગંગાબાઈની દ્રષ્ટિ પડી છે, તેથી અમો રાજભોગ આરોગ્યા નથી. આથી રામદાસજી તત્કાલ શ્રી ગુસાઈજીની બેઠકમાં ગયા અને આપને જગાવીને બધી વાત કરી. એટલે શ્રી ગુસાઈજી પ્રભુ તત્કાલ સ્નાન કરી મંદિરમાં પધાર્યા અને વળી વાતની સામગ્રી સિદ્ધ કરીને શ્રીનાથજીને ભોગ કર્યો. સમય થઈ એ ભોગ સરાવી પ્રસાદી વળી ભાતનો ડબરો લઈને આપ પર્વત પરથી નીચે પધાર્યા. આ વળી ભાતનો પ્રસાદ દરેક સેવા ટેલવા વગેરેને આપ્યો અને આપ પણ આરોગ્યા અને વળી ભાતની સરાહના કરતા કહી રહ્યા હતા કે આજે શ્રીનાથજી ખૂબ જ સુંદર રીતે આરોગ્યા છે. આ વળી ભાતનો સ્વાદ ખૂબ જ અલૌકિક છે. હવે તે સમયે કૃષ્ણદાસ અધિકારી ત્યાં હાજર હતા. હવે તત્કાલ ફરીથી ભોગ ધર્યો તે વાત કૃષ્ણદાસને પૂછી નહોતી, એટલે કટાક્ષમાં બોલ્યા કે આફી કરણ હારે ઓર આફી અરોગન હારે સો સ્વાદ ક્યો ન હોય. આ સાંભળીને શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ આજ્ઞા કરી, જો યહી તિહારો હી કિયો ભોગત હે, તમારા જ કરેલા ભોગવીએ છીએ. આમ કહીને આપણે કૃષ્ણદાસને 2 વાત જણાવી. એક તો એ કે આ ગંગાભાઈ તમારા કહેવાથી જ અહીં રહે છે અને સામગ્રીમાં દ્રષ્ટિ પડતા શ્રીનાથજી રાજભોગ ન આરોગ્યા. અને બીજી વાત જે આપણે આગળ આવશે. આ સાંભળીને કૃષ્ણદાસને ખોટું લાગ્યું, કારણ કે આપ અધિકારી હતા. આથી બીજા દિવસે કૃષ્ણદાસે શ્રી ગુસાઈજીને શ્રીનાથજીની સેવામાં પધારતા રોક્યા અને કહ્યું કે શ્રી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી છે અને તેમના એકમાત્ર પુત્ર
શ્રી પુરુષોત્તમજી એ જ સાચા શ્રીનાથજીના ટિકિટ છે. હવેથી તેઓ જ શ્રીનાથજીની સેવા કરશે. આપે પર્વત ઉપર પધારવાની જરૂરત નથી. ત્યારે શ્રી ગુસાઈજી શ્રીનાથજીના ધ્વજાજીને દંડવત કરીને નિત્યલીલાના પ્રસંગનું સ્મરણ કરતા જતીપુરાથી પારાસોલી ચંદ્ર સરોવર પર પધાર્યા અને ચંદ્ર સરોવર પર રહીને શ્રીનાથજીના વિપ્રયોગનો અનુભવ કરવા લાગ્યા. અને તે દિવસ હતો પોષ સુદ છઠનો. આ શ્રીનાથજી મંદિરની એક બારી આ ચંદ્ર સરોવર તરફ પડતી હતી અને તે બારીમાંથી શ્રીનાથજી શ્રી ગુસાઈજીને દર્શન આપતા. હવે આ વાતની ખબર જ્યારે કૃષ્ણદાસને પડી ત્યારે કૃષ્ણદાસે તે બારી પણ ચણાવી દીધી. આથી શ્રી ગુસાઈજીને શ્રીનાથજીના બારીમાંથી થતા દર્શન પણ બંધ થયા. આમ આપ ચંદ્ર સરોવર પર વિપ્રયોગમાં બિરાજતા અને વિજ્ઞપ્તિ કરતા. હવે અહીં આપણને મનમાં એક પ્રશ્ન થાય કે કૃષ્ણદાસે દાસ હોવા છતાંય આવું કેમ કર્યું? અને શ્રી ગુસાઈજીએ પણ કૃષ્ણદાસજીની વાત કેમ સ્વીકારી લીધી? અને શ્રીનાથજીએ પણ કેમ કંઈ આજ્ઞા ન કરી? આ પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે. હવે તે પ્રશ્નોનું રહસ્ય જાણવા આપણે નિત્યલીલાના પ્રસંગનું અવગાહન કરીએ કે નિત્યલીલામાં એક વખત શ્રી ઠાકોરજીએ લલિતાજીને કહ્યું કે હું તારી નિકુંજમાં પધારીશ. હવે આ વાતની જાણ ચંદ્રાવલીજીને થઈ. ત્યારે ચંદ્રાવલીજીએ પોતાની ચતુરાઈથી શ્રી ઠાકોરજીને પોતાની નિકુંજમાં રોકી રાખ્યા અને 6 મહિના સુધી લલિતાજીની નિકુંજમાં પધારતા રોક્યા. અહીં બીજી બાજુ અહીં લલિતાજી વિરહ કરીને ખૂબ જ દુબળા થઈ ગયા. જ્યારે શ્રી સ્વામિનીજીને પોતાની પ્રિય સખી લલિતાની આવી દશાની ખબર પડી ત્યારે લલિતાજીને લઈને સ્વામિનીજી શ્રી ઠાકોરજી પાસે પધાર્યા અને કહ્યું કે તમે મારી પ્રિય સખીને 6 મહિનાનો વિરહ કરાવ્યો છે. આથી તમે 6 મહિના સુધી લલિતાને વશ રહેશો અને જેમણે મારી સખીને આ વિરહનું દુઃખ આપ્યું છે તે પણ 6 મહિના સુધી વિરહનું દુઃખ ભોગવશે અને આપના દર્શન પણ નહીં કરી શકે. આ વાત સાંભળીને શ્રી ઠાકોરજી તો ચૂપ રહ્યા, પરંતુ એક સખી દ્વારા આ વાતની જાણ ચંદ્રાવલીજીને થઈ. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું કે શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી તો મોટા છે એટલે તેને તો કંઈ કહેવાય નહીં, પરંતુ આ લલિતાએ સખી થઈને આવું ખોટું કામ કર્યું. શ્રી સ્વામિનીજીની સખી એ મારી પણ સખી સમાન જ છે, છતાં એ મને શ્રાપ અપાવ્યો. 6 મહિના સુધી શ્રી ઠાકોરજીના દર્શન નહીં થાય. લલિતાએ સ્વામીની દ્રોહ કર્યો છે. આથી લલિતાનું અકાળે મૃત્યુ થશે અને પ્રેત યોનિને પ્રાપ્ત થશે. તેની આ પ્રેત યોનિમાંથી શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી પણ મુક્ત નહીં કરાવી શકે. કોઈનાથી પણ તેની આ પ્રેત યોનિ નિવૃત્ત નહીં થાય. હવે આ વાત સાંભળીને લલિતાજી ધ્રુજી ઉઠ્યા અને તત્કાળ દોડીને શ્રી સ્વામિનીજી પાસે ગયા અને શ્રી ચરણોમાં પડીને વિનંતી કરી કે આ શ્રાપનો કોઈક રસ્તો કરે. ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને બોલાવીને કહ્યું કે લલિતા તો આપણા હાથથી ગઈ, માટે કંઈક ઉપાય કરો. ત્યારે શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી લલિતાજી અને લીલા પરિકરને લઈને ચંદ્રાવલીજીની નિકુંજમાં પધાર્યા. ત્યારે ચંદ્રાવલીજી આ બધાને પોતાની નિકુંજમાં પધારેલા જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને ચંદ્રાવલીજીએ એક સિંહાસન પર પધરાવીને ખૂબ જ ભાવથી પૂજા કરી. અનેક પ્રકારની સામગ્રી આરોગાવી, બીડું આરોગાવી હાથ જોડી અને સન્મુખ ઉભા રહ્યા. પછી બંને સ્વરૂપોએ શ્રી ચંદ્રાવલીજીને હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યા અને આજ્ઞા કરી કે હે ચંદ્રાવલી, આ લલિતા એ તો આપણી સખી છે, માટે જે થયું તે ભૂલી જાઓ અને શ્રાપની મુક્તિનું કારણ બતાવો. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું, આજે જે થયું છે તે જગત પર લીલા કરવા માટે જ થયું છે. જ્યારે આ લલિતા પ્રેત થશે ત્યારે હું જ તેનો છુટકારો કરીશ અને તેનો ઉદ્ધાર કરીશ. આ મારું વચન છે.
પછી યુગલ સ્વરૂપે કહ્યું કે ભૂતલ ઉપર શ્રી ગિરિરાજજી પર લીલા કરવી છે, ત્યાં સગળો પરિકર પ્રગટ થશે. આ વચન સાંભળીને બધા પ્રસન્ન થયા. હવે અહીં વ્રજમાં શ્રી ઠાકોરજી તો સ્વયં શ્રીનાથજી સ્વરૂપે શ્રી ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા. શ્રી સ્વામિનીજી, શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. શ્રી ચંદ્રાવલીજી એ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા. અને લલિતાજી એ કૃષ્ણદાસ સ્વરૂપે પ્રગટ થયા. તેમજ સગડો લીલા પરિકર 84,252 ભગવદીઓના સ્વરૂપમાં પ્રગટ થયો. આમ નિત્ય લીલાના શ્રાપને કારણે શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીને લલિતાજી સ્વરૂપે કૃષ્ણદાસ અધિકારીએ 6 મહિનાનો વિપ્રયોગ કરાવ્યો. માટે શ્રી ગુસાઈજીએ કૃષ્ણદાસ અધિકારીના આદેશને સ્વીકાર્યો અને 6 મહિના વિપ્રયોગમાં બિરાજ્યા. અને શ્રીનાથજી પણ સ્વામિનીજીની આજ્ઞા હતી 6 મહિના દર્શન નહીં આપું, તેથી શ્રીનાથજી પણ ચૂપ રહ્યા. આમ શ્રી ગુસાઈજી વિપ્રયોગમાં ચંદ્ર સરોવર ઉપર બિરાજી રહ્યા હતા. હવે તે વાતની ખબર બિરબલને પડી. આથી બિરબલે કૃષ્ણદાસ અધિકારીને પકડીને કેદ કર્યા અને તે વાતની જાણ શ્રી ગિરધરજીને કરી. શ્રી ગિરધરજીએ શ્રી ગોકુલથી પારાસુલી આવીને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આપ શ્રીનાથજીની સેવામાં પધારો. કૃષ્ણદાસને બિરબલે કેદ કર્યા છે. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજીના સેવકને આવડી મોટી સજા ન હોય, કૃષ્ણદાસને કેદ ન હોય. જ્યાં સુધી કૃષ્ણદાસ કેદમાંથી મુક્ત થઈને પાછા નહીં આવે ત્યાં સુધી હું અન્ન જલનો ત્યાગ કરું છું. વાલા વૈષ્ણવો, આવા ભક્તવત્સલ અને પરમ કૃપાલુ છે આપણા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ, કે જેમણે એમને 6 મહિનાનો વિરહ કષ્ટ આપ્યો. એવા કૃષ્ણદાસજીની કેદ મુક્તિ માટે આપે આવી કઠોર પ્રતિજ્ઞા કરી. શ્રી ગુસાઈજીને આવી પ્રતિજ્ઞાથી શ્રી ગિરધરજી તત્કાલ મથુરા પધાર્યા અને બિરબલને શ્રી ગુસાઈજીની પ્રતિજ્ઞાની વાત કરી. કૃષ્ણદાસજીને છોડી દેવા આજ્ઞા કરી. આથી બિરબલે હવે પછી શ્રી ગુસાઈજીનો અપરાધ નહીં કરવાનો ઠપકો આપીને કૃષ્ણદાસજીને કેદ મુક્ત કર્યા. કૃષ્ણદાસજીને લઈને શ્રી ગિરધરજી સવારમાં પારાસોલી ચંદ્ર સરોવર પર શ્રી ગુસાઈજી પાસે આવ્યા. અને તે દિવસ હતો અષાઢ સુદ છઠનો. કૃષ્ણદાસજીએ શ્રી ગુસાઈજીના ચરણોમાં દંડવત કરીને પોતાના અપરાધની ક્ષમા યાચના કરી અને શ્રી ગુસાઈજીને શ્રીનાથજીની સેવામાં પધારવાની વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે આજે શ્રી ગોર્ધનનાથજી સાથે પુનઃ મિલનનો ઉત્સવ છે, આજે સંયોગનો અવસર છે, તેથી મારા માટે કસુંબલ રંગના ધોતી ઉપરના લાવો. કસુંબલ એટલે કે લાલ રંગ. જેમ શ્યામ રંગ એ શિંગારનો રંગ છે, તેમાં આ લાલ રંગ એ અનુરાગ પ્રેમનો રંગ છે. આથી આપ લાલ રંગના ધોતી ઉપરના ધારણ કરીને મંદિરમાં પધાર્યા અને શ્રી ગોર્ધનનાથજીને લાલ કસુંબલ રંગના સાજ અને શૃંગાર ધરાવ્યા. લાલ પાગ પીછોડા અને માણેકના શૃંગાર ધરાવ્યા. લાલ પીછવાઈ અને લાલ ચંદરવા બાંધવામાં આવ્યા. આજે બંને સ્વરૂપો શ્રી ગોર્ધનનાથજી અને શ્રી ગુસાઈજીનું 6 મહિના પછી પુનઃ મિલન થયું અને બંને પરસ્પર ખૂબ જ પ્રસન્ન થયા. પછી શ્રી ગુસાઈજીએ કૃષ્ણદાસજીને બોલાવીને શ્રીનાથજીની સન્મુખ દુસાલો એટલે કે ઉપરનો ઓઢાડ્યો અને આજ્ઞા કરી કે શ્રીનાથજીનો અધિકાર કરતા રહો. ત્યારે કૃષ્ણદાસજીએ શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીને દંડવત કરીને પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે આ પદ ગાયું. આ સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થયા. આમ શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીના પુનઃ મિલનના ઉત્સવ રૂપે પુષ્ટિ માર્ગમાં કસુંબા છઠ મનાવવામાં આવે છે. અને આજના દિવસે શ્રી ઠાકુરજીને લાલ કસુંબલ રંગના સાજ અને શૃંગાર ધરાવવામાં
આવે છે. આમ કસુંબા છઠનું મહાત્મ્ય રહેલું છે. આજનો સત્સંગ શ્રી વિશ્લેષ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.